એ જોવાનું ને યાર. હા ચાલો ચાલો જલ્દી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો સરસ. સ્ટાર્ટિંગ 20 મિનિટ પહેલે 20 મિનિટ. જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, આપણે તેના હૃદયમાં બિરાજમાન થાઓ અને સત્સંગ કરાવો. એ સત્સંગ એને પણ સાંભળે. એ પદ્માવતી માતાજી, એમાં કંઈ પણ થાય હોય તો તે આપ દૂર કરી આવજો. સત્સંગ હિરણની જેમ છે તેમ સમજાય તેવી આપ કૃપા કરજો. જય સચ્ચિદાનંદ. પૂછો મહાત્માઓ, પ્રશ્ન પૂછો. गुजराती समझ में आती है ना भैया? आपको सबको गुजराती समझ में आती है ना? अच्छा अच्छा अच्छा, पूछिए, प्रश्न पूछिए, कोई बात नहीं. તમે પૂછો રાજેશભાઈ. ના પ્રસ્તાવના નહીં પૂછો. પછી પતી ગયું. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કલમ 5 ની અંદર જે મતલબ આપણે વાણીથી અને ખાસ કીધું કે ભાઈ સત્ય, હિત, મિત અને પ્રીત વાળી વાણી નીકળવી જોઈએ. તો એ બાબતે જરા વિશેષ ખુલાસો કરીને समझाओ કે ભાઈ सत्य हिंदी बोलूं चलेगा? नहीं, ज्यादा हिंदी है तो फिर हिंदी में बात करेंगे. नहीं ચાલશે, વાંધો નહીં. ચાલશે ને? ગુજરાતી ચાલશે. તો એમાં સત્ય તો સમજમાં આવ્યું, હિત સમજમાં આવ્યું, પણ મિત એ થોડું હજી સમજમાં ના આવ્યું કે એના કયો આધાર છે. મતલબ આજે સત્ય, હિત, મિત અને પ્રીત વાળી વાણી કીધી ને, એટલે કેવું છે તો કે જે વાણીથી કોઈને પણ પ્રમાણ દુભાય નહીં. ખ્યાલ આવ્યો? તો કે પ્રમાણ દુભાય નહીં, પણ આપણે આ સત્ય, હિત, મિત અને પ્રીત વાળી વાણી કેમ બોલવી છે? તો કે સામે વાળાને દુઃખ ના થાય, દુઃખ ના થાય. હા, અથવા એને મતલબ કે તાંતો ના બાંધે આપણા માટે. હા, તો કે તમને સત્ય, હિત, મિત અને પ્રીત એટલે મિત એટલે આપણે એકબીજાની અંદર આમ મળી જઈએ. ખ્યાલ આવ્યો? ભેદ ના પડે. ખ્યાલ આવ્યો? તો કે સત્ય, હિત, મિત અને પ્રીત વાળી એટલે પ્રેમ વાળી. પણ સામાન્ય રીતે આપણો જે વ્યવહાર છે એમાં કોઈ પણ વ્યક્તિ આપણને ટકોરે તો એ વાણી આપણને કેવી લાગે? કડવી લાગે છે. કડવી લાગે. તો કે હવે જે કડવી આપકો સમજ में आता है ને, તો કડવી લાગે વાણી, તો એ હવે સત્ય, હિત, મિત અને પ્રીત નથી, તો અને કડવી વાણી છે, તો એ તમને કામમાં લાગશે કે નહીં લાગે? ના લાગે. તો કે એ કામમાં લાગશે. સામાન્ય રીતે આપણને શું લાગે છે કે મારા માટે, હા, હવે જે કડવી વસ્તુ છે એની અંદર હિત, મિત અને પ્રીત જળવાયેલું છે. ખ્યાલ આવ્યો? તો કે જે આજે દવા છે, દવા તમને આપે છે તો કડવી હોય છે કે નહીં? કડવી હોય છે. પણ કડવી છે દવા, એ રોગ કાઢે કે નહીં? કાઢે. ખ્યાલ આવ્યો? તો કે કડવું છે રોગ કાઢે છે, એટલે તમે
તમારી અપેક્ષા કેવી છે કે સત્ય, હિત, મિત અને પ્રીત એટલે મને દુઃખ ના થાય, મારું ખોટું ના દેખાય, એવી સામેવાળી વ્યક્તિ વાણી બોલે. રાજેશની બિલીફ એવી છે મતલબ એમના માટે. હા, રાજેશની હા. એટલે મારી જ મારી જ, કહેવાની. હા, હા, મારી પોતાની બિલીફ એવી છે. હા ખ્યાલ આવ્યો હા કે મારી બિલીફ શું છે? તો કે મને ગમે એવી વાણી બોલે, તમને ગમે એવી વાણી બોલશે તો એમાં તમારું હિત જળવાશે નહીં. નહીં જળવાય. બરાબર. તમારું હિત ક્યારે જળવાશે? તો કે મારા માટે કડવી વાણી કડવી બોલશે વાણી ત્યારે. બોલશે ત્યારે. બરાબર. હવે ઘરની વ્યક્તિઓ કે આપણી નજીકની વ્યક્તિઓ જ આપણી જોડે કડવી વાણી બોલે. બરાબર. ખ્યાલ આવ્યો? સાચી. તો કે સામાન્ય રીતે આપણને શું થાય? તો કે એની જોડે જ આપણને વાંધો પડે. જે કડવી બોલે એની જોડે જ વાંધો પડે. પણ એ વ્યક્તિ આપણે સામાન્ય રીતે વિચાર કરીએ કે તો આપણા ઘરની વ્યક્તિ હોય તો એ આપણું અહિત કરે કે હિત હોય? એને હિત હોય. બહારની વ્યક્તિ હોય એ આપણું હિત વિચારે કે અહિતનું વિચારે? એનું તો આપણે 100% ના તો કહી કે શકીએ. બાકી સામાન્ય રીતે બહારની વ્યક્તિ છે તો એનું આપણી સાથેનો વ્યવહાર કેવો હોય? તો કે એનું હિત જળવાય, આપણું કંઈ પણ થાય પણ એનું હિત જળવાય. ખ્યાલ આવ્યો? અને ઘરની વ્યક્તિ શું હોય? તો કે આપણું હિત જળવાય એવી રીતે આપણી સાથે વ્યવહાર કરે. પણ આપણને શું થાય કે આ મારો વિરોધી છે, વિરોધ કરી રહ્યા છે તો મારી વિરુદ્ધમાં બોલી રહ્યા છે. આ મારું વિરુદ્ધમાં બોલી રહ્યા છે. હવે એ મારું વિરુદ્ધમાં બોલી રહ્યા છે તો એની સાથે ક્યારેય તમને બનશે ખરું? આમ અંદરથી ધૃણા આવે અથવા બને નહીં મતલબ એમ ટૂંકમાં. ના બને. કેમ? તો કે આ મારો વિરોધી છે એવું થઈ ગયું. હા, અંદરની બિલીફ એવી બેસી. ખ્યાલ આવ્યો? પણ આ વિરોધી છે પણ ખરેખર એ તમારું હિત જુએ છે. તમને કંઈ પણ ટકોર કરે છે. હવે દાખલા તરીકે તમારો છોકરો છે, તમારા વાઈફ છે, ખ્યાલ આવ્યો? તમારા મા બાપ છે, એ તમને કંઈ પણ ટકોર કરે છે તો તમને એમ લાગે છે કે આ મારા વિરોધી છે. ખરેખર એ તમારું હિત જુએ છે. તમારી કોઈ પણ ભૂલ છે એ તમને દેખાય ખરી? દેખાય તો છે, ઘણી દેખાય. તો કે તમને જે કંઈ પણ દેખાય છે ને એ કેવી ભૂલ દેખાય છે સામાન્ય રીતે? તો કે માર ખાધા પછી ભૂલ દેખાય છે. બરાબર. માર ખાધા પછી દેખાય છે. ખ્યાલ આવ્યો? માર ખાધા પછી કોઈ પણ ભૂલ દેખાય કામની ખરી? નહીં કામ. ખ્યાલ આવ્યો? હવે એ માર ખાધા પછી તમને ભૂલ દેખાય તો એ કામની નથી, પણ એ ફરીથી ને ફરીથી માર પડે છે કે નથી પડતો? અચ્છા. વારે તમારા જે કંઈ પણ જીવનમાં વ્યવહાર બને છે એ બધું ઈઝી જાય છે કે કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ આવે છે? કંઈક ને કંઈક અંતરાય આવ્યા કરે તો પ્રોબ્લેમ્સ આવ્યા કરે. તો કે કંઈક ને કંઈક અંતરાય આવે છે કે પ્રોબ્લેમ્સ આવે છે. એમાં કઈ ભૂલ રહેલી હશે? જે મેં મતલબ પ્રતિક્રમણ ના કરાયો અથવા તો મને દેખાણી ના હોય મતલબ ટૂંકમાં. ના. મને જો તો કે સામાન્ય રીતે આપણે જે રાજેશભાઈ છે એની ઉપર કેટલી દ્રષ્ટિ પડી? રાજેશભાઈ ઉપર કેટલી દ્રષ્ટિ પડી? તમને બધા પ્રોબ્લેમ્સ આવે છે કે નથી આવતા? એમાં તમારી દ્રષ્ટિ બહાર છે કે રાજેશભાઈ ઉપર છે? બહાર છે. બહાર છે. તમારી દ્રષ્ટિ બહાર છે એટલે અને પછી પ્રોબ્લેમ્સ આવે છે અને પછી કહો છો કે મને ભૂલ દેખાઈ, તો એને ભૂલ દેખાઈ કહેવાતી જ નથી. ભૂલ દેખાઈ ક્યારે કહેવાય? તો કે જ્યારે એ ભૂલ થાય, એનો ભોગવટો આવે, કઈ નુકસાન થાય એ પહેલા તમને ખબર પડે એને ભૂલ દેખાઈ કહેવાય છે. અચ્છા. ખ્યાલ આવ્યો રાજેશભાઈ? આપણને તો શું થાય કે આ વસ્તુ બની એટલે ચલો ને મારી આટલી ભૂલ હતી, પણ એ બી ભૂલ દેખાતી નથી. મેક્સિમમ બહાર આપણી દ્રષ્ટિ છે એટલે બહારની વ્યક્તિ, બહારના સંજોગો જ આપણને ભૂલવાળા દેખાય. રાજેશભાઈ,
ખ્યાલ આવ્યો? જો તમને તમારી એક ભૂલ દેખાય ને, એક પણ ભૂલ દેખાય ને, તો ઘણા બધા પ્રોબ્લેમ્સનું સમાધાન થઈ જાય. કારણ કે જેવું તમને તમારી ભૂલ દેખાશે, એક ભૂલ, તો તમને આગળ રસ્તો મળવા માંડશે. પણ આપણે જેટલા રસ્તે જઈએ છીએ ત્યાંથી પાછા પડવું પડે છે. થાય છે કે નહીં એવું? હા, થઈ જાય. ખ્યાલ આવ્યો? તો કે ખરેખર ભૂલ દેખાઈ જ નથી. તો કે ખરેખર ભૂલ કેમ નથી દેખાતી? તો કે હજી રાજેશભાઈનો વ્યવહાર હજી જોયો જ નથી કે ક્યાં ભૂલ વાળો છે. હવે રાજેશભાઈનો વ્યવહાર ભૂલ વાળો છે, કોણ બતાવશે? અંદરથી જ બતાવશે. ઘરની વ્યક્તિઓ તમને બતાવશે. અચ્છા. ઘરની વ્યક્તિઓ તમને બતાવશે. હવે ઘરની વ્યક્તિ છે કે તમારું જે હિત છે એ જોનાર છે, એ તમને બતાવશે. પણ એને કેટલું સાંભળીએ? એને તો એક- ઘરની વ્યક્તિઓ તમને કેટલી માન્યમાં આવે? ખ્યાલ આવ્યો? હા. અહીંયા તમે કોઈને નહીં માનો ને રાજેશભાઈ, હમ. તો એ ચાલશે. ઘરની વ્યક્તિને માનશો ને હમ. તો કામ થઈ જશે. બરાબર. અહીંયા કોઈને નહીં માનો તો ચાલશે. ચાલશે. ખ્યાલ આવ્યો? તો કે તમારું હિત ક્યાં જળવાયેલું છે? તો કે ઘરની વ્યક્તિઓને સમજવામાં હિત જળવાયેલું છે તમારું. અને આપણને શું લાગે છે કે મારું હિત ક્યાં છે? તો કે મારા માટે જેટલા સારું સારું બોલે છે ને એની પાસે હું જઉં, ત્યાં મારું હિત છે. એ મને આગળ લઈ જશે. કારણ કે સારું બોલે છે ને, મને સમજે છે. આ લોકો તો મને સમજતા જ નથી. હા, એવું બોલી જાય છે, ઘણી વખત બોલી જાય છે. તમે મને સમજતા નથી, તમે મારી વાત માનતા જ નથી. તો કે જે એવું લાગે છે કે આ મને સમજતા નથી, એ જ ખરેખર તમને સમજે છે. હા, એનું ઉલટું જ થઈ રહ્યું છે, મતલબ અત્યારે એ જ તમને સમજે છે. હા. અને બહારની વ્યક્તિને તો તમારી જોડે કોઈ લેવા દેવા જ નથી, એટલે સારું બોલવાના જ છે. બરાબર. ખ્યાલ આવ્યો? મારે જેની સાથે વ્યવહાર છે, નજીકનો વ્યવહાર, ખ્યાલ આવ્યો? કાં તો એક ઋણાનુબંધથી છે કે ભાઈ મધર છે, ફાધર છે, ખ્યાલ આવ્યો? હસબન્ડ હોય, વાઈફ હોય, દીકરા હોય, એ નજીકનો વ્યવહાર છે, ત્યાં પ્રોબ્લેમ્સ આવે. અને બીજો પ્રોબ્લેમ્સ ક્યાં આવે? તો કે જેની સાથે લક્ષ્મી સંબંધી વ્યવહાર હોય ત્યાં. આ બે જ જગ્યાએ પ્રોબ્લેમ્સ આવે. ક્યાં લગતા है आपको? એક લક્ષ્મી સંબંધી વ્યવહાર જ્યાં છે ત્યાં પ્રોબ્લેમ્સ આવે, અને ઘરના વ્યવહારમાં. આ બે જ જગ્યા એવી છે કે જ્યાં પ્રોબ્લેમ્સ આવે. અને આ બે જ જગ્યા એવી છે કે જ્યાં તમને એક્ઝેક્ટ એ કહે કે તમે આમ છો. બરાબર. અને ત્યાં આપણને ના ગમે. દાખલા તરીકે જોબ કરતા હોય તો સાહેબ બોલે તો ગમે ખરું? ના ગમે. અને વેપારી હોય અને તમે સમયસર ના માલ મોકલ્યો અને ગાળ દે તો ગમે? ના ગમે. પણ જે પેલો ગાળ દે છે ને એ તમારું હિતમાં છે. હિતમાં છે. કારણ કે એને ગાળ દીધી અને જો તમે સરખા થઈ ગયા, તમે એટલા પણ પંચ્યુઅલ થયા, એટલા પણ પરફેક્ટ થયા વ્યવહારમાં, તો તમારો વ્યવહાર સુધરશે. હવે એ તમને હિત મિત ને પ્રીત વાળું લાગશે? ગાળ દેશે? આમ તો કહી દઉં પાછું, ક્યારેક ઘરમાં બોલે, કદાચ કોઈ એવું શબ્દ ફાઇન ટુ ની વાત કરું તો એમ કહું, હજી બીજી બે આપી દો ને, એમ થઈ જાય. ના, આપી દેવું નહીં. તમારું ના, તમને એવું તમારું બોલી જાય હિત છે, મતલબ. હિત સાથે હા. તમને તમારું હિત દેખાવું જોઈએ કે આ વ્યવહાર કરે છે તો એની પાછળ શું વસ્તુ છે. આ તો આપણે શું છે કે એને શાંત કરવા માટે એવું કહી દઈએ કે બીજી બે ગાળ આપ, તો એ નહીં ચાલે. આપો માઈક આપો પાછળ. આવી રીતે ક્યારેક કોઈએ કીધું કે નહીં હજી બે આપો, અને જો બીજી બે મળી ગઈ તો ત્યાર પછી આવું કહેવાની કોઈ હિંમત નહીં રહી, અને એ કડવું જ લાગશે, અને એ વસ્તુ જ્યાં અટકી છે ત્યાંથી માત્ર બગડશે. શું કહો છો? ફરીથી કહેજો, મારું ધ્યાન અહીંયા હતું. જી,
રાજેશભાઈ વાત કરી ને કે હમ. આવું ક્યારેક બને તો હું કહી દઉં હજી 2 આપો. હા આવું ક્યારેક આમ સ્પોર્ટ્સમેન સ્પિરિટ બતાવવા જઈએ અને ખરેખર જો 2 આપવામાં આવી એ સમયે તો એ સ્પિરિટ ક્યાંય નીકળી જાય અને જે છે એ બહુ કડવું લાગે, અઘરું પડે, ત્યાર પછી આવું બોલવાની હિંમત ન થાય અને હા. વસ્તુ જ્યાં અટકી જાય માત્ર બગાડામાં જાય, ના એટલે શું નામ ગાંઠ આપનું? પડી જાય. આનંદ. આનંદભાઈ, ખરેખર શું છે કે તમારો આ કહેવા પાછળનો હેતુ શું છે? દાખલા તરીકે તમારો હેતુ એ મુક્ત થવા માટેનો છે એનાથી, અથવા તમારું હિત જોવામાં છે, તમારો હેતુ કે મારું હિત ક્યાં રહેલું છે એમાં તમારો હેતુ છે, તો તમારો એની સાથેનો વ્યવહાર પરફેક્ટ થશે. હવે દાખલા તરીકે કોઈ મને 2 ગાળ દીધી અને હું કહું કે તું બીજી 2 ગાળ દે, કઈ વાંધો નહીં, પણ એ ગાળ દેશે કે નહીં દે, પણ તમારું હિત એકેયમાંય નથી, કારણ કે તમારો હેતુ પરફેક્ટ નથી. તમારો હેતુ શેના માટેનો છે? તમારે એ જે ફાઇલ છે એ ફાઇલ ઊભી થઈ એનાથી મુક્ત થવા માટેનો હેતુ છે કે તમારું હિત જોવા માટેનો હેતુ છે? તમારો હેતુ શું છે એના આધારે તમારી પ્રગતિ છે. ખ્યાલ આવ્યો? આપણે તો ઘણી વખત જાણીએ કે આવું 2 બોલી નાખીએ એને સામે જવાબ આપીએ એટલે આપણને લાગે કે હવે બંધ થઈ જશે, સામાન્ય રીતે બંધ થઈ જાય, પણ એ કાયમી ઉકેલ નથી. તમારી ભૂલ નથી જોઈએ એમાં. એટલે એ પણ એક બુદ્ધિનું જ અનુલંબન કહેવાય કે બુદ્ધિએ જોયું કે અત્યારે જો આના આવું કહું તો એ અટકી જશે અને આ વસ્તુ મારા તરફી ગણાશે કે અચ્છા હું તો આટલી હદે નમ્ર છું એમ. હા, એટલે બુદ્ધિથી જેટલા તમે સમાધાન લીધા છે એ બધા ટેમ્પરરી છે, ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. અને પરમનન્ટ એડજસ્ટમેન્ટ કયા છે? પરમનન્ટ એડજસ્ટમેન્ટ કયા હશે આનંદભાઈ? પરમનન્ટ તો આ જે ફાઇલનો આપણે આજ્ઞામાં રહેવું છે, ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે, એટલા માટે જે જરૂરી છે એ વસ્તુ ત્યારે આપણે જે છે બિલકુલ વિવેકમાં રહીને અને આ ફાઇલ નંબર 1 ને છૂટી રાખીને જે કંઈ વર્તન થાય એને જોઈને એ જાગૃતિ જો રહે તો એની અંદર કામ થાય. ના, એવું નથી. તો કે પરમનન્ટ એડજસ્ટમેન્ટ ક્યાં છે? તો કે તમારો કોઈ પણ વ્યવહાર છે વિજ્ઞાન સહિત જ્યાં હશે ત્યાં પરમનન્ટ એડજસ્ટમેન્ટ છે. વિજ્ઞાન સહિત એટલે શું? હું શુદ્ધાત્મા છું, ના, સામેવાળી વ્યક્તિ પણ શુદ્ધાત્મા જ છે. ના સાહેબ, વિજ્ઞાન સહિત એટલે શું? હિરણભાઈ નામ છે ને તમારું? હિરણભાઈ ને આપો. હા, 5 આજ્ઞાને ધ્યાનમાં રાખીને વ્યવહાર થાય તે? ના, તો કે વિજ્ઞાન સહિત એટલે શું? વિજ્ઞાન શબ્દ 2 શબ્દોથી બનેલો છે. 2 શબ્દથી જ વિજ્ઞાન બનેલું છે. એક કારણ ને એક પરિણામ, કોઝ એન્ડ ઇફેક્ટ. 2 વસ્તુથી જ વિજ્ઞાન બનેલું છે. ખ્યાલ આવ્યો? તો કે હવે તમારી સામે જે કંઈ પણ વ્યવહાર આવે છે કે જેમાં તમને અસર થાય છે, દુઃખ થાય છે, એ કારણ છે કે પરિણામ છે? આનંદભાઈ, પરિણામ છે. હિરણભાઈ, પરિણામ છે. ખ્યાલ? તમારી સામે જે કંઈ પણ વ્યવહાર આવે છે એ પરિણામ છે. હવે જે પરિણામ છે એ પરિણામની પાછળ કંઈક ને કંઈક કારણ હશે કે નહીં? ખ્યાલ આવ્યો? તો કે આપણે જે કંઈ પરિણામ આવે છે એ પરિણામ શેને આધાર આવ્યું એ જોવાનો વ્યવહાર કરીએ છીએ. ખ્યાલ આવ્યો? તો કે આને વિજ્ઞાન કહેવાય, વિજ્ઞાન સહિતનો વ્યવહાર. તો કે મારે આ પરિણામ આવ્યું છે તો એની પાછળ શું કોઝ છે? કયા કોઝથી? કારણ કે કોઝ વખતે ઇફેક્ટ ના હોય, અને ઇફેક્ટ છે તો કંઈક ને કંઈક કોઝ છે. હવે કોઝમાં 2 વસ્તુ છે. ઘણી વખત સંજોગ બને તો આપણને દેખાય પણ ખરું, અને સંજોગ વખતે અમુક કોઝ છે નથી દેખાતા, પણ એટલી તો સમજ પડે જ ને કે કંઈક ને કંઈક કોઝ હશે. હવે કંઈક ને કંઈક એટલે દાખલા તરીકે કોઈક વ્યક્તિ સાથે આપણે કંઈક બન્યું છે અને એને આધારે કોઈ વ્યક્તિ તમારી સાથે કોઈ વ્યવહાર કરે છે તો તમને ખબર પડશે કે આ વસ્તુ બની હતી ને એના આધારે કરે છે. ખ્યાલ આવ્યો? તો તમને પકડાઈ ગયું તો એ તમને સમાધાન થશે કે નહીં થાય? તો કે સમાધાન ત્યાં થઈ જશે, પણ એ ક્યારે થશે?
કોઝ કોઝ એટલે જે ઇફેક્ટ આવી છે કોઝને કંઈક ને કંઈક કોઝને કારણે છે, પણ આપણને એ સમાધાન થવાને બદલે શું થાય છે? સમાધાન થવાની જગ્યાએ પ્રશ્ન થાય છે, નવું કોઝ ઊભું થાય છે, પ્રશ્ન થાય છે, અને કેમ આવું કર્યું? ખ્યાલ આવ્યો? તો કે હવે તમને કોઝ ઊભું થાય, તમને પ્રશ્ન ઊભો થાય, એનું પરિણામ શું આવશે? ફાઇલનો સંભાવ્ય નિકાલ નહીં થાય. બીજું તો કે તમને તમારા મનને સમાધાન નથી થયું એટલે શું થશે? તો કે જે વ્યવહાર એક સામાન્ય બન્યો હતો અને એક નાનું પ્રોબ્લેમ હતો એ આગળ મોટો થતો જશે. કેમ? તો તમે જે ઇફેક્ટ છે એની પાછળનું કોઝ નથી જોયું, ફક્ત આટલું જ છે. ખાલી કોઝ જોયું કે કંઈક છે તો આગળ વધતું અટકી ગયું. સાહેબ ખ્યાલ આવ્યો? જો આજે આ મોટા મોટા રોગો છે, ખ્યાલ આવ્યો? પણ કોક આપણને એવી રીતે ડોક્ટર મળે ને અને એ રોગ વધતો અટકાવે ને તો આપણને ઘણી શાંતિ થઈ જાય. વધતો અટકાવે તો પણ આપણને થોડીક શાંતિ થઈ જાય. ખ્યાલ આવ્યો? તો કે આજે ઇફેક્ટ છે એની પાછળ શું કોઝ છે, અને કોઝ આપણને નથી દેખાતું પણ કંઈક છે, અને કંઈક છે એવું તમને સમજાયું તો એને શાસ્ત્રમાં એને દર્શન કહેવાયું છે, કે તમારું દર્શન ખુલ્લું થયું. એટલે વિજ્ઞાનથી વ્યવહાર થયો. કોઈ પણ વ્યવહાર થયો તો વિજ્ઞાનથી થયો, અને વિજ્ઞાનથી જ્યાં વ્યવહાર થયો ત્યાં તમને સમાધાન મળશે. અને બુદ્ધિથી જેટલો વ્યવહાર થયો ત્યાં તમને સમાધાન નહીં મળે, મનને સમાધાન નહીં મળે. ગમે તેટલું કર્યું હશે, તમે વિચાર કરો કે કોઈએ તમને નુકસાન કર્યું અને આપણે નુકસાન કર્યું તો એનું આપણે શું કરીએ? એનું બીજું ડબલ નુકસાન કેવી રીતે થાય? અથવા એને આપણે નુકસાન કરાવ્યું એટલું નુકસાન કેવી રીતે થાય? આપણે એટલો જ વ્યવહાર કરીએ તો મનને સમાધાન મળશે, આપણને ઊંઘ શાંતિથી આવશે. ખ્યાલ આવ્યો? ચલો આપણું એક વખત મન બોલતું બંધ થઈ ગયું, પણ સામેવાળો તો ફરીથી ઊભો થયો કે નહીં? એ કંઈક ને કંઈક વ્યવહાર કરશે કે નહીં? તો કે જ્યાં બુદ્ધિથી વ્યવહાર કર્યા છે એ વ્યવહાર બમણા થતા ગયા છે. બમણા થતા ગયા છે. જેટલા બુદ્ધિથી વ્યવહાર કર્યા છે એ બધા બમણા થતા ગયા છે. અને જ્ઞાની પુરુષ દાદા ભગવાન આપણને મળ્યા, એમણે આપણને વિજ્ઞાનને આધારે વ્યવહાર કરતા કર્યા. કે સાયન્સ સમજો, એટલે જેટલું સાયન્સ સમજાયું એટલા પ્રશ્નો બંધ થઈ ગયા, એટલા મનને સમાધાન થતા ગયા. ખ્યાલ આવ્યો? એને આધારે તમારા આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન છે. સામાન્ય રીતે આપણે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરીએ છીએ, પણ કઈ વસ્તુના કરીએ છીએ? તો કે સામાન્ય રીતે આપણી કઈ પણ ભૂલ થઈ એના આલોચના प्रतिक्रमण करिए छे. ख्याल आयो? आलोचना प्रतिक्रमण करते हैं तो जो भूल हुई है उसका आलोचना प्रतिक्रमण प्रत्याख्यान करते हैं. वो तो सही है लेकिन उससे भी आगे है. सही में क्या है कि खरेखर શું છે? તો કે ખરેખર તમને કોઝ દેખાયું એટલે તમારી ભૂલ દેખાઈ, એ દેખાયેલી ભૂલના આલોચના પ્રતિક્રમણ કરવાના છે. તમારી કોઈ ભૂલ હતી એને આધારે તો એક કોઈ સંજોગ બની ગયો, એ તો સમજ્યા બરાબર છે, પણ કઈ ભૂલને આધારે આ સંજોગ બન્યા જ કરે છે, બન્યા જ કરે છે, બન્યા જ કરે છે, એ કઈ ભૂલ છે? એ ભૂલના આલોચના પ્રતિક્રમણ હજી નથી થતા. હવે એ બહુ જ આમ સામાન્ય જોઈએ તો આપણા વ્યવહારમાં જે આપણે શરૂઆતમાં વાત કરી તો કે ઘરના અને નજીકના જ જે ફાઇલો છે, ઘરની નજીકની વ્યક્તિઓ જ તમને આ બધી ભૂલો બતાવે છે. સાહેબ, આપણા દીકરા જ આપણને બતાવે. આનંદભાઈ, ખ્યાલ આવ્યો? પણ આપણને શું લાગે? એને શું સમજ પડે? ખ્યાલ આવ્યો?
આપણા વાઈફ હોય ને એ ભૂલ બતાવે તો કે એને આ સંજોગ જ નથી, એને બધું જોયું જ નથી, એને શું ખબર પડે. એ રીતે વાઈફને એવું થાય કે એમને શું ખબર પડે. પણ સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ તમને કંઈ પણ કહે છે તો એની પાછળ તમારે વિજ્ઞાન સાથે વ્યવહાર કરવો પડશે કે આ કહે છે શેના કારણે કહે છે, મને આ શું વસ્તુ છે. જો વિજ્ઞાનથી વ્યવહાર થયો, આપણે અત્યાર સુધી આ બધું જ ઘરમાં પણ બુદ્ધિથી જ વ્યવહાર કરીએ છીએ, પણ જો વિજ્ઞાનથી વ્યવહાર થયો તો કોઈ પણ વ્યક્તિ તમને કહેશે અને એ તમને વિચાર કરતા એનો વિચાર તમે કરશો, એટલે વિજ્ઞાનથી વ્યવહાર કરશો તો એ તમારી ભૂલ તમને દેખાશે, જણાશે, નજરાશે. અને એક ભૂલ આવી જો દેખાઈ તો કેટલા બધા સંજોગમાં તમને સમાધાન કરી દે છે. તો કે જ્યાં તમને કોઈ પણ કહે છે, ઘરની વ્યક્તિ કોઈ પણ કહે છે પણ નથી ગમતું, પણ ખરેખર એ જ હિત મિત અને પ્રીત વાળી વાણી છે સાહેબ. આ વાત છે. જય સચ્ચિદાનંદ સાહેબ. વૈજ્ઞાનિક દ્રષ્ટિ, વિજ્ઞાન. આટલું સમજાય તો કલ્યાણ થઈ ગયું. આટલું જ સમજાય ને કે કંઈક મારી સાથે કંઈક બને છે, મને વારંવાર ખંજવાળ આયા કરે છે, કોઈને નથી આવતું ને મને ખંજવાળ આયા કરે છે, તો કંઈક કારણ છે, કંઈક એલર્જી છે. હવે ડોક્ટરને તમે બતાવો અને એ ખાલી કહે કે આને કારણે છે, એટલે તમને થાય કે બરાબર વાત સાચી છે, એટલે તમારી ભૂલ પકડાય. ભૂલ પકડાય, ભૂલ છે સમજાય તો પછી ઉકેલ આવે. એટલે ઘણી વખત પરિણામ દેખાય. અત્યારે આપણે બહાર મેદાન છે, કેટલું બધું ઘાસ ઉગી નીકળ્યું. ઉનાળામાં તમે આવો તો કશું ના હોય. તો કયા આધારે ઘાસ ઉગી નીકળ્યું? આપણે તો વાવ્યું નથી કશું, કશા બીજ નાખ્યા જ નથી, પણ છતાંય બધું ઉગી નીકળે છે. કેમ? તો કે અંદર બીજ પડેલા જ હતા, પણ ઉનાળામાં એ દેખાતા નહોતા. એટલે આપણે શું જોઈએ કે કશું જ છે નહીં, કશું જ છે, મેં કશું કર્યું જ નથી કે છે, હું તો એવું કશું કર્યું જ નથી, તોય મને આવું કે છે. તો કે એ જે બીજ છે, જેમ નથી દેખાતા એમ આપણી ભૂલ પણ આપણને પૂર્વે થઈ ગયેલી એ દેખાતી નથી. પણ આ ઘાસ ઉગી નીકળે એટલે ખબર પડે કે ઓહો, આપણે તો બીજ નાખ્યા નથી, તો ક્યાંથી આવ્યું? તો કે બીજ અંદર પડેલા હતા, બાકીના સંજોગ મળે એટલે બધું ફૂટી નીકળે. એવી રીતે આની અંદર પણ એવું જ છે. આપણા મન, વચન, કાયાની અંદર પણ તમામ પ્રકારના પડેલા છે. એ જેવો સંજોગ મળે, ભેગો થાય, એના આધારે બધું ફૂટી નીકળે છે. ખ્યાલ આવ્યો? કે જ્યારે તમને કારણ દેખાય, કારણ સમજાય, દેખાય તો નહીં અત્યારે, પણ તમને કારણ સમજાય ને તોય આનંદ થાય. રસ્તો આપણે ભૂલી ગયા અને 10 કિલોમીટર જતા રહ્યા આગળ, પછી ખબર પડે કે ભાઈ આ રોડ નહીં, તોય તમને આનંદ થાય. ઓ એટલે આવી ગયા, સાચો રોડ તો આ બાજુ છે. તમને ભૂલ સમજાય તો જ તમારે
ગાડી વાળો. જ્યાં સુધી ભૂલ ના સમજાય ત્યાં સુધી અંદર થાય કારું કંઈક ગડબડ લાગે છે, કઈ આપણું અજાણી આવતી નથી, કઈ ગડબડ છે, અંદર શંકા પડ્યા કરે. પણ ડિસિઝન ક્યારે આવે? કારણ કે કાયમ જતા એટલે ખબર તો પડે ને કે આ કંઈક જુદું લાગે છે. પણ પછી પેલું માઇલેજ બતાવે ત્યારે ખબર પડે કે ઓહો, આ તો આપણે દિશા જ આખી બદલાઈ ગઈ છે. એટલે એ દિશા બદલાઈ ગઈ છે, ખોટા રોડ ઉપર ચડ્યા છે, એ ખબર પડે તો તમે પાછું જવાનો નિર્ણય કરો. ત્યાં સુધી નિર્ણય પર પણ ના આવો. ને જેવું તમે પાછા વળો એટલે તમને આનંદ થાય કે હવે વાંધો નહીં, ભલે અડધો કલાક લેટ થશે પણ પહોંચી તો જઈશું જ. કારણ કે સાચા માર્ગ ઉપર આવો એટલે એની મેળે આનંદ થાય. એટલે વિતરાગોનું વિજ્ઞાન આટલું જ છે. અત્યારે આપણને પરિણામ દેખાય છે, દરેકના પરિણામ, અને એ પરિણામ આવ્યા જ કરે છે, ગમતા કે ના ગમતા, ફાવતા કે ના ફાવતા, આવ્યા જ કરે છે ને બધા જ. માંડ આપણે જંપીને બેઠા હોય તો આ બીમાર પડે, પેલા બીમાર પડે, ત્યાંથી સમાચાર આવે. એટલે એ બધું બન્યા જ કરે છે. અને આમ કરતા 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 જિંદગી પૂરી થઈ જાય છે. એટલે જેટલી તમારી દ્રષ્ટિ કરેક્ટ થઈ, શબ્દોથી સાયન્સ જાણ્યું, એનો અનુભવ બાકી છે. એટલે દાદા ભગવાને શું કહ્યું કે શબ્દો પરફેક્ટ છે પણ તમારી સમજણ અધૂરી છે. શું છે? ભોગવતની ભૂલ તમે બોલો છો એ શબ્દ પરફેક્ટ છે પણ એની જે સમજણ અધૂરી છે, માટે હજુ આપણને સામાની ભૂલ દેખાય છે. કે દર વખતે મારી જ ભૂલ હોય એવું થોડું છે. એનો વાંક તો હોય ને કે, એટલે એની પણ થોડી ભૂલ છે. એ જે બતાવે છે એ આપણી બુદ્ધિ છે. જ્ઞાન શું કહે છે કે ભોગવે તેની ભૂલ. તો કે શબ્દ તો પાક્કા જ છે, ઘણી વાર સાંભળ્યું છે, પણ એના અનુભવમાં, આપણા અનુભવમાં એ જેટલું તમે જાગૃતિપૂર્વક સમજો લો તો એ તમારા અનુભવમાં પાક્કું થાય. અને એ અનુભવમાં આવ્યું એ તમને ચારિત્રમાં આવે. વાત કરજો મહાત્મા, સુરત વાળા બોલજો. હા બોલો કઈક. હલા જ હા વાત કરવા દો, વાત કરો. ગમે છે કે કંટાળો આવે? માઇકમાં બોલવાનું, તમારે માઇકમાં બોલવાનું. ગમે છે. ગમે છે. શું શું ગમ્યું? બે દિવસથી આવ્યા છે, તમને શું શું ગમ્યું? 4-5 પ્રોગ્રામ થાય છે, એમાં કયો પ્રોગ્રામ તમને ગમ્યો? અમુક જે વસ્તુ દેખાયેલી ની તે દેખાય. એટલે આ જ્ઞાન ઉપર શ્રદ્ધા બેસતી જાય છે. ચોક્કસ. ચોક્કસ. જેટલું સાંભળીએ, લોકોનો અનુભવ જેટલો સાંભળીએ, એટલે એ સાંભળતા સાંભળતા જ અનુભવ સાંભળીએ એટલે એમાં આપણી શ્રદ્ધા બેસતી જાય, વધારે દ્રઢ થતી જાય. અને શ્રદ્ધા દ્રઢ થાય
એટલે ઈ જ્ઞાન સ્વરૂપે પરિણામ પામે. જે સિદ્ધાંત તમે સમજ્યા એ સિદ્ધાંત ઉપર તમારી શ્રદ્ધા દ્રઢ થઈ એટલો એ સિદ્ધાંત જ્ઞાનમાં પરિણામ પામે. અને જેટલું જ્ઞાનમાં પરિણામ પામે એટલું ઓટોમેટિક વર્તનમાં આવી જાય, લાવવું ના પડે. ખ્યાલ આવ્યો? નામ ભૂલી ગયું તમારું. ધર્મેશ. ધર્મેશભાઈ, હા વાત કરો. જે અંદર કઈ પ્રશ્ન ઉભો થતો હોય, જે જાણવાની ઈચ્છા હોય, વાત કરો. હિરેનભાઈ કે વાત. હા હિરેન જરાદી. હા જરાદી, એ તો મને ખબર. તો જરાદી કે જ્યાદાદી કે માલુમ નહીં, લેकिन જરાદી તો જ્યાદાદી. બોલો બોલો. તમારો કોકો કા ટાઈમ મળે, કોકો કરાવો મોકો મળે. અલ્પાને આપો. શું આગળ જવા દો, અલ્પાબેન ને આપું. છેલ્લું સોલ્યુશન એ જ છે. એની પાસે તો બધું બહુ છે, પ્રશ્ન જ પ્રશ્ન. હા બોલો બોલો આનંદભાઈ બોલો. જય સચ્ચિદાનંદ. પાંચમી કલમ જે છે એ અને શરૂઆત થઈ ત્યારથી પહેલીથી પાંચમી સુધી આપણે પહોંચ્યા. હવે જ્યારે પણ ચરણ વિધિ પૂરેપૂરી કરતા હતા એ વખતે બધી કલમ બોલતા હોવા છતાં પણ એનું કંઈ મહત્વ જે છે એટલી હદ સુધીનું સમજાતું નહોતું. જે મહાત્મય કહીએ ને આપણે, ધારો કે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચતા હોય તો એવા પણ એપિસોડ આવે એમાં દર વખતે પહેલા 2 પાનાનું મહાત્મય આવે, પછી તમે અધ્યાય વાંચો, બરાબર. એવી રીતનું. એટલે આ પહેલી વખત આ પ્રકારે જે આ શિબિર એટેન્ડ કરવાથી એનું જે મહાત્મય સમજાય છે. કાલે પરેશાનંદજી બોલ્યા હતા કે બીજી જે છે એના ઉપર તો તમારા જન્મો જે છે બંધાઈ જાય છે. આ બધાની અંદર આજે પુલિયાનંદજી બોલ્યા કે આ જે સૌથી અઘરીમાં અઘરી જે છે એ આ છે, કારણ કે બધું બોલવાથી જ છે અને બોલવાની પાછળ જે છે બધી અઘરી જ છે, સમજણ અને માન્યતા. પણ એમાં ગ્રેડ આપવો હોય તો અપાય, પણ બધી અઘરી જ છે બધી. એટલે અત્યાર સુધી એવું લાગે, ધારો કે મારું પોતાનું પાછળથી જોતા, કે અત્યાર સુધી મતલબ મોઢામાંથી જે કંઈ નીકળ્યું છે એ બધો બકવાસ જ કર્યો છે, એના સિવાય કંઈ કર્યું જ નથી. એટલે આ એનું મહાત્મય. પહેલી વખત આ શિબિર થઈ 3 દિવસની. કનુ દાદા ઘણી વખત કહેતા હતા કે આ 5 સાધન સત્સાધન ઉપર વાતો કરો, એના ઉપર જ વાત કરવા જેવી છે. પણ તોય એ આવ્યું નહીં. પણ અત્યારે એ 3 દિવસની શિબિર આવી, એમાં આ 5 સત્સાધનમાંથી એક સત્સાધન 9 કલમો. હવે એનું મહાત્મય, ક્યાં ક્યાં ભૂલો થાય છે, ક્યાં ક્યાં જાગૃતિ રાખવાની છે, એ બધું સમજાયું. હવે આ તમને જેટલી આ વાતો સાંભળી એના પર શ્રદ્ધા બેસે તો પછી 9 કલમો તમારી શરૂઆત થઈ જાય બોલવાની. ના બોલતા હોય તો શ્રદ્ધા ઘણી વાર બોલતા હોય, પણ પતાવવા માટે બોલતા હોય. એટલે અભ્યાસક્રમનો ભાગ. હા, એટલે પતાવી નાખવાની. પણ હવે આપણને આનંદ આવે, એનું મહાત્મય સમજ્યા ને, એટલે ઉલ્લાસ સાથે બોલાય. ઘણા એવું કે હું નથી બોલતો, ખાલી ચરણ વિધિ કરી લઉં. નિશ્ચય વ્યવહાર. હા, ચરણ વિધિ કરી લઉં કે આ બધું નથી બોલતો કે. ઘણા કે હું આ જ બોલું છું, ચરણ વિધિ નહીં બોલતા. તો બધું અગત્યનું છે. આવશ્યક કહ્યું. શું કહ્યું? આવશ્યક છે. આવશ્યક. નહીં તો માણસ નવરો નવરો હોય છતાં કે મને ટાઈમ નથી. શું કે સમય નથી, બસ એ જ. સમય જોઈએ એટલો છે,
પણ વેડફાય છે બીજી જગ્યાએ. અને આ વિધિ કરવા બેસવાનું થાય ત્યારે તો કીડીઓ ચડે, સાદી ભાષામાં. એને મન જ ના થાય. એ કોણ કરવા દેતું નથી? એટલે આ પોતાની અંદરની જે છે અજ્ઞાન કરવી જોઈએ એવું પાછું બોલે છે. એ બોલે છે ખરો, સાંભળેલું છે એટલે. પણ એ સત સાધનમાં, ચરણ વિધિમાં એને શ્રદ્ધા બેઠેલી નથી કે આ શું છે. જ્ઞાની પુરુષે એને આજ્ઞા તરીકે આપેલી છે કે રોજ એક વાર અવશ્ય આ કરવી, પછી બીજા બધા કામ કરવા, ત્યાં સુધી કહેલું છે. હવે વહેલી સવારે ટાઈમ ના મળે તો તમે તમારા ટાઈમે કરો. 2 ટુકડે કર્યું હોય તો 2 ટુકડે, 3 ટુકડે કર્યું હોય 3 ટુકડે, પણ આ કરો, કારણ કે આ તમારી આરાધના છે. શું છે? આરાધના. આરાધના છે. જે વસ્તુ તમને પ્રાપ્ત થઈ છે, જ્યારે જ્ઞાન વિધિ લેવા તમે બેઠા હોય ત્યારે જ્ઞાનનું મહત્વ સહેજે હોતું નથી. કોઈના કહેવાથી આપણે બેઠા હોય છે. મોટે ભાગે તમે જુઓ તો કોઈના કહેવાથી જ બેઠા હોય. કોઈ કહે કે લઈ લો તો લઈ લે. અને એ વખતે પેલો તો શું કહે કે કલાકમાં પતી જશે, તમે આવજો ને, કલાક કાઢવાનો. એ કલાક પછી તો પેલો કામ ગોઠવીને આવ્યો હોય અને એ કલાકમાં પતી જશે તો શરૂ ના થઈ હોય. બીતા બીતા કે કલાક કાઢજો. એટલે એ વખતે એને મહત્વ હોતું નથી. પણ કંઈક પુણ્ય છે જેથી જે વ્યક્તિ એને કહે છે એનામાં કંઈક શ્રદ્ધા આવે છે, એની શ્રદ્ધાના આધારે બેસી જાય છે. કોઈ દાડો ઠરીને 3 કલાક બેઠા ના હોય, એમાંય પલાઠી વારીને. એવા બધાની વચ્ચે આવી જાય. કોઈ બાથરૂમ જવા ઉભો થાય તો બાથરૂમ કોઈ જવા ના દે. તો કે એવી સ્થિતિમાં એ જ્ઞાન લે છે. ક્યારે પતે ક્યારે પતે, બોલે એ સમજાય નહીં. પેલી બાજુ કામ ગોઠવીને આવ્યો હોય તો એને જવાનું મન થાય. આજ્ઞા સાંભળવાનું નહીં. પેલો જાણે, જે લઈને આવ્યો છે જાણે કે ભાઈ આ ઊંચો નીચો થાય છે ને હું જોયા કરે. તો આજ્ઞા ચાલતી હોય તો કે ચાલ ભાઈ, પછી હું સમજાવી દઈશ કે હા, અધૂરું કામ હું પતાવી દઈશ. એટલે એ વખતની દશા જ્ઞાન માટે ભાવ પણ નથી હોતો અને તમારી તૈયારી પણ નથી હોતી. 2-5 વર્ષ પછી તમને સત્સંગમાં આવતા આવતા સમજાય છે કે ઓહો, પછી એને ફરીવાર જ્ઞાન લેવાનું મન થાય છે. એટલે પૂછે ખરા કે બિહારીને જે બીજી વાર જ્ઞાન લેવાય? આપણે ભાઈ કેમ બીજી વાર લેવાનું? તો કે પહેલી વખત લીધું હતું ને તે એવું જ હતું, જરા કઈ ભાવ નહીં, કશું નહીં, એમને લઈ લીધું. હે બરાબર. એટલે ઘણા ને એવું થાય. 5-7 સાધન એ કયા? 5-7 સાધન એટલે હા, એ કયા ગણવાના એમ? હા, કયા ગણવાના એ બધા. તો કે પહેલો ત્રિમંત્ર એક સાધન છે. પ્રાતઃ વિધિ, 9 કલમો, નમસ્કાર વિધિ, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના અને દાદા ભગવાનના જયકારો. દાદા ભગવાને આ પ્રાતઃ વિધિનું મૂક્યું નહોતું. પ્રાતઃ વિધિ સિવાય બાકીના જે બોલ્યા એ 5-7 સાધન મેઇન. પણ આપણે પ્રાતઃ વિધિ કેમ મૂકીએ છીએ? તો કે એની અંદર પણ ભાવના જ છે કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય. તો કે 5-7 સાધન ને જેટલી વાર લખ્યા છે, પહેલું વાક્ય 40 વાર લખ્યું છે,
તો એ 40 વાર બોલવાનું. 5 વાર લખ્યું છે 5 વાર. એટલે એ રીતે એ સત્સાધન અને ચરણવિધિ બંને કરવાના. એટલે લગભગ સારી રીતે તમે વ્યવસ્થિત રીતે કરો તો 1 કલાક ને 20 મિનિટ થાય. અને બહુ ઝડપ મારો, ઘણા બહુ ઝડપી હોય, ઝડપ મારે. 40 ની જગ્યાએ 5 વારના શોર્ટકટમાં તો થઈ હા, કારણ કે આપણી પાસે ટાઈમ ના હોય ને યાર, ટાઈમ ના હોય, કંટાળો આવે. ઘણા તો સીધું જ કે કંટાળો આવે. શું કે? કંટાળો આવે. એટલે અંદરવાળા જે તમારી અંદરવાળા છે ને એ તમને જ્ઞાનમાં પ્રગતિ થાય એના વિરુદ્ધમાં હોય અંદરવાળા. કારણ કે પૂર્વના સંસ્કાર એને મોજ મસ્તી જોઈએ. શું જોઈએ? કઈ જગ્યાએ આનંદ મળે, કઈ જગ્યાએ. અને આ જે સત સાધન છે એ તમારું આત્યંતિક કલ્યાણ કરનારા છે. તમારા આખા દિવસના કામમાં પણ આ બધા દેવી દેવતાઓને નમસ્કાર થઈ જાય. એટલે દેવી દેવતાઓની સહાય રહે. નવકલ્મો બોલો, બીજું બધું બોલો, એમાં પ્રતિક્રમણ થઈ જાય, ભાવના થઈ જાય, બધું એની અંદર થઈ જાય છે. એટલે એ દેવી દેવતાઓને તમે નમસ્કાર કર્યા, દેવી દેવતાઓને તમે આરાધન કર્યું, એટલે તમારું કામ પણ ઇઝીલી થાય. અને દેવી દેવતાઓની શક્તિ મળે, આંતરિક શક્તિ. એટલે આંતરિક શક્તિ તમને તમારું મનોબળ વધારે. શું વધારે? મનોબળ વધારે. ને આપણું કલ્યાણ થાય, આધ્યાત્મિક અને બહારનું પણ. એટલે એ જરૂરી છે. અને એ જેટલું જલ્દી ગોઠવાય, સવારે વહેલી સવારે થાય તો બેસ્ટ. ના થાય તો તમે તમારા ટાઈમમાં પણ કરી શકો છો. એક જગ્યાએ બેસીને થાય, એક બેઠકે થાય તો બેસ્ટ કહેવાય. પણ ઘણાના સંજોગ એવા હોય કે એટલું બેસીને કરી શકાય એવું ના હોય. છોકરાઓ ભણતા હોય, ટિફિન બનાવવાનું આ હોય ને તે હોય, કેટલું બધું હોય. તો કે તમે 2 બેઠકે 3 બેઠકે પણ કરી શકો. કરવું છે એટલું અંદર નક્કી રાખવાનું. નિશ્ચય જ ખૂટે છે. ખાલી ટાઈમ છે, બધું જ છે, પણ આપણો નિશ્ચય થયો નથી કે આ કરવા જેવું છે. એ નિશ્ચય થયો નથી. ને જે દિવસે તમારો નિશ્ચય થશે તો બાકીના બધા સંજોગ ભેગા થઈ જશે. અને આક્રમ વિજ્ઞાનમાં અને આમ વ્યવહારમાં પણ તમારા નિશ્ચયની બહુ કિંમત છે. નિશ્ચય થાય પછી આગળના બધા સ્ટેપ આવે. જે રીતે તમારો નિશ્ચય થાય કે ભાઈ મારે જોધપુર શિબિરમાં જવું છે, નિશ્ચય થાય પછી તમે તમારા ફ્રેન્ડ સર્કલને પૂછો કે બીજા મહાત્માઓને પૂછો કે ભાઈ જવાનું છે ને, આપણે જઈશું ને. બધાને પૂછો કે ના પૂછો? કઈ ટ્રેનમાં જઈશું, કયા દિવસે જઈશું. હવે જવાનું છે મહિના પછી, તો તમે એ પ્રમાણે કામની બધી ગોઠવણી થાય કે ના થાય? પ્લાનિંગ તમારું નક્કી થયા પછી બધું થાય. અને જ્યાં સુધી તમારું નક્કી થયું નથી, ડિસિઝન આવ્યું નથી, ત્યાં સુધી આગળનું કશા સ્ટેપ લેવાય જ નહીં. તમે લઈ શકો જ નહીં. એટલે તમારો વ્યક્તિગત નિશ્ચય એ મેઇન છે સંજોગ. બીજા બધા સહાયક છે. શિબિરમાં આવું છે કે નહીં નક્કી થાય પછી ગોઠવણી થાય ને, કે આજે નક્કી કરીને આજે આવી જઈએ એવું થોડું છે. કારણ કે કામે કરવાનું છે, દરેકને એના પ્રમાણે કામ હોય. તો કે એ ગોઠવણ નિશ્ચય જવું છે,
3 દિવસ જવું છે, 2 દિવસ જવું કે 1 દિવસ, એ પણ ગોઠવણ હોય છે ને. અને દાખલા તરીકે આને 3 દિવસ આવવું હોય તો બાકીની એ ગોઠવણ કરીને આવે ને. ખ્યાલ આવ્યો? એટલે જવું છે, કેટલા દિવસ જવું છે, એના આધારે પછી બાકીની ગોઠવણ થાય. જ્યાં સુધી તમારું ડિસિઝન ના આવે, નિશ્ચય ના થાય, ત્યાં સુધી બધું મૂંઝાયેલું રહે, અદબદ બધું કંઈક ચેન ના પડે, એના જ વિચાર આયા કરે. हाँ बोलिए. जैसे अपने सब साधन हैं जी, जैसे मान लो मैं सुबह घूमने जाता हूँ 1 घंटा, तो मैं दादा भगवाना सिम जय जयकार लगा लेता हूँ मेरे मोबाइल में और घूमता रहता हूँ और मतलब बोलता रहता हूँ। वो कोई रास्ते में जा राम राम कर ली, ऐसे कर ली, तो वो मैं पहले वैसे कर लेता हूँ। फिर घर आता हूँ, जैसे पसीना आ रहा होता है तो मैं आगे बैठ के जैसे मान लो सब सारा ये कर लेता हूँ। त्रिमंत्र हो गया, नमस्कार विधि होगी, देवन आह्वान हो गया, ये सब बैठ के कर लेता हूँ मैं बैठ बराबर। के। उसके बाद स्नान करके मान लो मैं चरण विधि कर लेता हूँ, फिर आरती वगैरह कर लेता हूँ दादाजी की, श्रीमद शरण सब की। तो इस प्रकार से अलग अलग रूप में कर लूँ तो कोई दिक्कत तो नहीं? कोई दिक्कत नहीं, करता डेली क्योंकि वॉकिंग भी करना जरूरी लगता है आपको, वॉकिंग भी जरूरी है ना। तो वॉकिंग के टाइम पे आपने ये असीम दे कर लिया, फिर बैठ के शांति से ये करते हो, फिर स्नान करके आरती चरण विधि। तो कि आपके हिसाब से आपकी जैसे टाइम की सहूलियत है, इस हिसाब से आपने ये पूरी विधि कर ली, हाँ ऐसे ही करता तो हूँ। वो करेक्ट है। गुड बेटर बेस्ट होता है, 3 होता है ना, गुड बेटर और बेस्ट। तो कि ये 3 स्टेप में किया तो गुड अच्छा है, लेकिन आप बोलो कि बेस्ट कौन सा, तो कि बेस्ट तो कि आप सुबह 4 से 6 में कर लो, उसको क्या कौन सा टाइम बोलते हैं? करता तो सुबह ब्रह्म मुहूर्त बोलते हैं। ये तीनों चीजें 4 से 6 के टाइम में करता हूँ जी मैं वैसे तो। नहीं, मैं बेस्ट बताता हूं, आप जो कर लिया वो गुड अच्छा है, नहीं करते इससे तो बहुत अच्छा है, लेकिन बेस्ट आदर्श कौन सा है? तो कि 4 से 6 में किया वो ब्रह्म मुहूर्त है, और ब्रह्म मुहूर्त में आपका भीतर का भी वाइब्रेशन शांत है, सब लोग सो गए घर वाले भी, तो वो भी कोई डिस्टर्ब करने वाला नहीं है। वो आप बगीचे में घूमते घूमते करते हो तो कोई जयराम जी की, जयराम जी ये सब बोलना पड़ता है, अटेंशन। कोई नया आया है तो भी अरे ये तो कोई नया लगता है, कब आया है, कैसा है, तो वो थोड़ा ध्यान इधर उधर जाता है, समझे? तो ये आपको बेस्ट, तो कि वहाँ आपकी एकाग्रता भी अच्छी रहेगी सुबह में, और एक चित्त से एक ध्यान से पूरी चरण विधि कर पाएंगे, तो उसका आनंद अलग है। एक आसन पर बैठकर आप खाते हैं और चलते चलते खाते हैं और खड़े खड़े खाते हैं, कौन सा अच्छा बेस्ट कौन सा? तो ये हमें जान कर रखने का है, गुड बेटर बेस्ट, तीनों में बेटर और अच्छा नहीं करते तो इससे अच्छा ये है कि आपने चलते चलते भी कर लिया, 3 ब्रेक में भी किया तो कभी कर लिया वो अच्छा है, लेकिन आपके पास टाइम है और आपको जानना है कि भाई अच्छा कौन सा तरीका, ज्यादा लाभ कहाँ मिले, कैसे मिले, तो ये ब्रह्म मुहूर्त में सबसे अच्छा लाभ मिलता है, समझे? अब मैंने बताया, अब आपके टाइम में सेट होता है कि नहीं, आपको निश्चय होता है कि नहीं, वो आपका ऊपर जाएगा। हाँ
आप माइक में बोलो। एक समय बैठ के करना सेट नहीं बनता जी, क्योंकि एक टाइम करते हैं तो ना घूम सकते न और कर सकते। अब नहीं, इसलिए क्योंकि सुबह हम लोग क्या करते हैं, तो हम लोग पहले विधि करते हैं, फिर घूमते हैं। यहाँ है तो यहाँ सर्कल लगाएंगे, बराबर। अब गर्मी के दिन थे तो हम लोग क्या करते थे, तो ठंडे पैर में पहले घूमने निकल जाते हैं, फिर आके फिर घर में आके बैठकर विधि करते हैं। क्योंकि गर्मी के दिन में तो 6:30 पौने 7 बजे से गर्मी शुरू हो जाती थी। तो हम 2-3 थे तो नक्की किया कि भाई पहले हम घूम ले ठंडे पैर में। तो वो संजोग के अधीन बदलना है, किसको प्रेफरेंस देना है इस आधार पे। लेकिन ये हमारे लक्ष्य में होना चाहिए, लक्ष्य में है और इसके ऊपर श्रद्धा बैठती है तो शुरू होगा। लक्ष्य तो यही है जी कि भी काम नाम जरूर लेना है बस। बस लक्ष्य तो ये है, चाहे किसी भी वक्त किसी भी तरह लूं, बस नाम जरूर लेना है। बिल्कुल। बस लक्ष्य में ये है, चाहे जैसे भी टाइम एडजस्ट होता है उसी प्रकार करना, चाहे पहले कुछ भी करो या डोलते करो बैठते करो, लेकिन करना पर डे है, बस ये लक्ष्य में अवश्य है। तो वो अच्छा है, वो एक दिन भी चूक नहीं करता ये। वो अच्छा है। लेकिन ये गुड बेटर बेस्ट समझ में आया? ये तो ठीक है आपकी बात। हाँ, बस तो वो लक्ष्य में रखने का, क्योंकि दादा भगवान की बहुत सारी बात है, दादा भगवान के बहुत सारे सिद्धांत हैं, वो सुनते हैं तो हम अच्छा लगते हैं, लेकिन इसके ऊपर श्रद्धा नहीं बैठती है। दादा भगवान घણી વાર કહે કે જે જાણી જોઈને છેતરાય એ મોક્ષનો અધિકારી। जो जानबूझकर, वो हिंदी में शब्द प्रॉपर नहीं आता है, જે જાણીને છેતરાય, તમને ખ્યાલ આવે? जानबूझकर नहीं करता, जो जानबूझकर करता है या नहीं करता। जानबूझकर પોતે છેતરાય, છેતરાય એટલે जो अपनी बात को नहीं समझता या नहीं, घटाय नहीं, प्रॉपर शब्द नहीं घटा। जान છેતરાય એનું હિન્દી શું થાય? દરરોજ છેતરાય એનું હિન્દી શું થાય? उल्लू। जो जानबूझकर उल्लू बनता है वो मोक्ष का अधिकारी, दादा भगवान ऐसा बोलते हैं। तो सुनने में कितना अच्छा लगता है, लेकिन कोई जानी छेतराए, कोई जानबूझकर उल्लू बनता है तो। लेकिन ये दादा भगवान का अनुभव सूत्र है, जो जानबूझकर उल्लू बने, जो जानबूझकर छेतराता है, छेतरता नहीं छेतराता है, वो मोक्ष का अधिकारी है। लेकिन ये काल के मनुष्य में बुद्धि की वजह से इसके ऊपर श्रद्धा नहीं बैठेगी। या क्यों? दादा भगवान एग्जाम्पल देते थे ना कि मैं उसके पास 500 रुपया मांगता था, लेकिन 1-2 बार उघराणी भी की, फिर बाद में वो कहता कि मैंने आपके पास से लिए, आपने मेरे पास से लिया था। तो हम वो तो क्या करें? तो लड़ पड़ेंगे उसके साथ हैं? हम तो लड़ पड़ेंगे कि भाई पैसे हमारे हमारे को ऊपर करता है। हाँ, और दादा ने तो दिया, दादा ने दिया ये बात। हम तो जैसे वो बोले कि तुरंत उसके ऊपर टूट पड़े। दे रहे हो तो नहीं ने? 500 रुपया देवे? 500 भी ले और 2 थप्पड़ भी मारा उसके। हाँ, तो अब ऐसा व्यवहार दादा भगवान ने किया है तो किस समझ के साथ किया है? हमारी बुद्धि से तो वो सेट नहीं होता है। सत्संग में आप किसी को बोलो, नए आदमी को, आ तो मूर्खामी कहवाय के ऐसे ही कहेगा।
પણ એમની સમજ કેવી હશે કે જે શું કહે છે કે 500 રૂપિયા આપીને છૂટ્યા અને લખાઈ લીધું, 500 રૂપિયા આપ્યા અને કે છૂટ્યા. હવે કઈ સમજ હશે એમની? તો આ 500 રૂપિયા આપે છે, લેવા નતા એને બદલે આપે છે. તો કે આ ઘણી બધી વાતો એવી છે કે જે આપણે સાંભળીએ છીએ પણ આપણી બુદ્ધિ કબૂલ કરતી નથી, અને એવું કરવા માટે તો તૈયાર જ ના થાય. તો એ શ્રદ્ધા બેસવી અને એનો પ્રયોગ કરો એ તો બહુ મોટો પુરુષાર્થ मांगी ले. शुरू में तो ऐसा होता है जी, हमारे साथ भी होता था. अब मान लो ज्ञान लेने के बाद मतलब थोड़ा सोच लेते हैं, मतलब 50% हाँ चलो ठीक है ये बात दादाजी ने कही थी तो छोड़ो इसको. नहीं पहले शुरू से में आए थे तब तो ये रहता था, ये ऐसे कैसे बोला, ये ऐसे कैसे करेगा. लेकिन अब मतलब ये नेता भी क्या करेगा नहीं करेगा, ठीक है जो कर रहा है ठीक कर रहा है, ये भी अपनी जगह ठीक है. तो कि ये ज्ञानी पुरुष की अनुभव बानी है, उन्होंने अनुभव किया है, उसका पूरी लाइफ का जो अनुभव का निचोड़ है वो 5 आज्ञा है. पूरी एनी लाइफ नो जे निचोड़ છે એ 5 આજ્ઞા સ્વરૂપે, આ 5 આજ્ઞા સ્વરૂપે એ એમની મૌલિકતા છે. જગતમાં નથી એવું નહીં, પણ જે રીતે મૂકી છે એ રીતે એમની મૌલિકતા છે. તો કે એ અનુભવ આપણો થવો જોઈએ. એમનો અનુભવ, એનું તારણ એમને મૂક્યું, તો હવે એ જે આપણને તારણ સ્વરૂપે આજ્ઞાઓ મળી તો કે હવે એ આપણા જીવનમાં એનો અનુભવ કરવાનો છે અને એ આજ્ઞાને પાકી કરવાની છે અનુભવના આધારે. હા, આપ રાજેશભાઈને આપો. આપે કીધું કે દુકાન ક્યાં ખોલી? હા, છેતરાવાનું હિન્દી જોતું. ठगाई, ठग जाना, ठग जाना, जानबूझकर ठग जाना, वो उल्लू बनाना वो गुजराती शब्द है. हाँ, हाँ बोलो ચાલો. હવે આપતો પુત્રએ કીધું કે મારા પરિવારના લોકો મારા ઘણા જ હિતકારી છે અને હું એમની વાત એક્સેપ્ટ કરું છું. પણ હવે જે પ્રમાણે મારું છે આ એક ખુલાસો કરી રહ્યો છું કે મારું જે લક્ષ્ય છે કે કેમ કરીને લોકો આ દાદાનું વિજ્ઞાન પામે, અને લક્ષ્ય માટે મને આમ એવું મતલબ એક ગોલ ધારેલો જ છે કે કમસે કમ રોજના 10 થી 15 નવા લોકોને મળું અને એમાંથી 5-7 લોકો કે 10 લોકો કે જે એમને એવું લાગે એમને આ દાદાની વાત કરું. અને એ બાબતે મતલબ બહાર જવાનું થાય અથવા મતલબ કેમ કે કારખાનાનું જે હતું ત્યાં આગળ જ્યાં સુધી આવતા હતા લોકોને હજી આવે છે એવું નથી, એમને તો વાત કરું છું. પણ શનિ રવિ હું કદાચ બહારનું ગોઠવું અથવા માર્કેટિંગનું ગોઠવું છું, તો એ બાબતે જરા આપની પાસેથી શાનું માર્કેટિંગ? દાદાનું? હા, દાદાનું તો થાય જ છે માર્કેટિંગ. દાદાનું માર્કેટિંગ નથી કરતો, પ્રોડક્ટોનું માર્કેટિંગ. તમારી પ્રોડક્ટનું બીજી માર્કેટિંગ. પ્રોડક્ટોનું મતલબ ગમે તે પ્રોડક્ટ હોય, સાબુ અત્યારે મેં લીધા હાથમાં, બરાબર, એ રીતે એટલે એના માર્કેટિંગ માટે ફરવાનું. માર્કેટિંગ અમદાવાદમાં? અમદાવાદ નહીં, અમદાવાદની બહાર. અમદાવાદની બહાર. હા, અને નવા લોકોને જ મળું. અને અમદાવાદમાં તો એવું લાગે કે ભાઈ લગભગ 70-80% લોકોને દાદાનું સમજ છે અથવા નામ છે, ખબર છે, નામથી જાણે. નામથી જાણે છે, બરાબર. અને બીજા ટીવીના પ્રોગ્રામો ને એ બધું આવતું હોય એટલે લોકો જ્ઞાન લઈ લીધું. પણ હવે બહારનું વિચારું છું કે ભાઈ આઉટ ઓફ ગુજરાતની વાત કરું તો
તો એ બાબતે મતલબ એટલે કદાચ સાબુ વેચો અને સાબ- દાદાની ના. જાહેરાત, ના દાદાની વાત કરું, દાદાની વાત. જ્ઞાનની અને આત્મજ્ઞાનની મતલબ, તો એ બાબતે યોગ્ય કહેવાય કે ના કહેવાય, મતલબ એમ ચાલે ચાલે, ચાલે. પણ પહેલા ધંધા પર ધ્યાન રાખજો. ના હા એટલે હા છેલ્લે મતલબ એમને હા, પછી એમના વાતો નહીં તો ઉપર પછી એના તમને પર જોઈને કે છે કે ધંધો દાદા વાળા થઈ આયા જશે ભાઈ, ને ચલો ભાગો, ભગવાન વાળા આયા ભાગો. એવું કહે છે. દાદા વાળા આયા. હા, દાદા એટલે વાળા ધંધા ઉપર પહેલા, આયા. પછી પતી જાય હા. પછી દાદાની વાત કરવાની. ના છેલ્લે દાદાનું કોઈ ના, અને સિદ્ધાંત અમુક મૂકીએ, પાછો, દાદાની કોઈ વાત કરવાની. હા એટલે 20-25 લોકોને કદાચ મળે, એમાંથી 5-7 લોકો જે આમ એમ લાગે કે ના ભાઈ આમને થોડું એ છે, રસ છે, એ બાબતે મતલબ છેલ્લે પછી વાત કરું અને ચાલે, પછી ચાલે. કહી દઉં તો ચાલે ને. ચાલો, જય સચ્ચિદાનંદ, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ.